તો ઉત્તરકાશીમાં છેલ્લા કેટલાય દિવસોમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે। સતત ભૂકંપના આંચકા વચ્ચે લોકો 1991ની ઘટનાને યાદ કરી રહ્યા છે, જ્યારે અહીં 142 ભૂકંપના આંચકાઓએ સમગ્ર ઉત્તરકાશીની દિશા અને દશા બંને બદલી નાખી છે। જુઓ છેલ્લા 10 દિવસમાં ઉત્તરકાશીમાં ભૂકંપથી હાહાકાર અંગે આ રજૂઆત। ઉત્તરકાશીમાં ધરતીકંપથી હાહાકાર। ઉત્તરકાશીમાં છેલ્લા 8 દિવસમાં 8 વખત ધ્રુજી ધરા। જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉત્તરકાશીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। 24 જાન્યુઆરીથી ઉત્તરકાશીમાં અનેક વખત ભૂકંપ આવ્યા છે। આ ભૂકંપની તીવ્રતા 2 થી 3.5ની વચ્ચે રહી છે। સતત ભૂકંપના આંચકાઓ વચ્ચે અફવાઓ પણ ફેલાઈ રહી છે। ભૂકંપના ખોટા સમાચાર પણ ફેલાઈ રહ્યા છે। ઉત્તરકાશીમાં આવતા ભૂકંપોને હવે 1991માં આવેલી આફત સાથે પણ જોડવામાં આવી રહ્યા છે, જ્યારે ઉત્તરકાશીની ધરતી 2 મહિના સુધી ધ્રુજતી રહી હતી। ભૂકંપની દ્રષ્ટિએ ઉત્તરાખંડ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે। વાસ્તવમાં 20 ઓક્ટોબર 1991ના રોજ ઉત્તરકાશીમાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં ઘણું નુકસાન થયું હતું। ખાસ વાત એ છે કે આ ભૂકંપ પછી ઉત્તરકાશીમાં 2 મહિના સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તે સમયગાળા દરમિયાન 2 મહિનામાં કુલ 142 ભૂકંપ આવ્યા હતા। કહેવામાં આવે તો વર્ષ 1991માં આવેલા ભૂકંપે સમગ્ર ઉત્તરાખંડમાં ભારે તબાહી મચાવી હતી। ઉત્તરકાશી સંવેદનશીલ ઝોન 4 અને 5માં આવે છે। અહીં ધરતીકંપ સામાન્ય બાબત છે, તેમ છતાં ઉત્તરકાશીમાં વારંવાર બનતી ભૂકંપની ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે। ભૂકંપની વાત કરવામાં આવે તો પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહે છે। આ પ્લેટો જે અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે। વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે। જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ થાય છે, જેથી નીચેની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને ડિસ્ટર્બ પછી ભૂકંપ આવે છે। આ પ્રક્રિયાને હાઇપોસેન્ટર પણ કહેવામાં આવે છે। ઉત્તરકાશીમાં 24 જાન્યુઆરીથી એટલે કે છેલ્લા 10 દિવસથી ઘણી વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। જોકે છેલ્લો ભૂકંપ શુક્રવારે આવ્યો હતો, જે 8મો ભૂકંપ હતો। આ પહેલા પણ માત્ર 8 દિવસમાં 8 વખત ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો, જેને લઈ હાલ સમગ્ર વિસ્તારમાં હડકંપ છે। ઉત્તરાખંડમાં ઘણા સમયથી ભૂકંપનો સિલસિલો ચાલુ છે। વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દ્વારા શેર કરાયેલા ડેટાના આધારે ઘણા અહેવાલોમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2024માં ઉત્તરાખંડમાં 59 ભૂકંપ આવ્યા છે। આ ભૂકંપોમાંથી 43 ભૂકંપ 2 થી 3ની તીવ્રતાના હોવાનું પણ કહેવાય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।